હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો હું શું આજે કહેવાય કે વિસનગરના ગુંછડી ગામે જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે ખૂબ જ સુંદર, અને હું પણ ત્યાં દર્શન કરવા ગયો અને તમને પણ દર્શન કરાવું. ખરેખર ખૂબ સરસ, અને મંદિરનો આકાર આખો અલગ છે, તમને બતાવું. આ જો આ શિવલિંગ છે, અને આ શિવલિંગનો આકાર એ રીતનો છે, કહેવાય કે 300 વર્ષ જૂનું છે શિવલિંગ. અને આ શિવલિંગમાં કહેવાય કે જેમ માણસને નસો હોય ને શરીર પર, એમાં શિવલિંગના પથ્થર પર નસો છે. જો એ બધી એ આકારની છે બધી, અને ખરેખર ખૂબ જ સુંદર મંદિર છે. આ અંદરનો નજારો છે. ત્યાં બેસવા માટેની પણ સરસ સુવિધા છે. 8 જણ લોકો જળ ચડાવી શકે શંકર ભગવાનને. ઉત્તરાયણના દિવસે અહીંયા પતંગ દ્વારા એમનું સજાવટ કરેલી છે. મહારાજ, અને કહેવાય કે ખાલી આરસીસી, લાલ ઈંટ અને માર્બલનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો નથી. જો તમે જોઈ શકો છો, લાલ ઈંટો અને એ રીતનું મંદિર બનાવેલું છે. અલગ રીતનું મંદિર છે. બહારથી નજારો પણ હું તમને બતાવું કઈ રીતનું બનાવેલું છે. જો અંદર રૂમો પણ અલગ અલગ બનાવેલી છે સાધુ સંતો માટે, અને પૂજા કરે છે બાપજી એમના માટે પણ રૂમ છે. તમને બતાવું દેખો. જો આ દરવાજો છે, અંદર પોયરા ટાઈપ છે. અહીંયા અસલ આરામ કરવા માટે જગ્યા છે મસ્ત સરસ મજાની. તો જો સરસ મજાનું બાપજી ભોજન પીરસ્યું છે અમને. તો પેલા ભોજન કરી લઈએ. જો ભોજનમાં પૂરી, દાળ ભાત, શાક. તો જો બહારથી મંદિરનો નજારો કંઈક આવો દેખાય છે. લાલ ઈંટનો જ છે ફક્ત. તમે જો ખૂબ જ સુંદર રીતે બનાવેલો છે. કહેવાય કે દક્ષિણ આકાર એ બાજુનું જે મંદિર એને અનુલક્ષીને બનાવેલું છે, જેમાં લાલ ઈંટ અને માર્બલનો જ ઉપયોગ કર્યો છે, અને આરસીસી. જો ખૂબ જ સુંદર મંદિર દેખાય છે આપણને અહીંયા બાજુમાં. તો અહીંયા મંદિરની બાજુ વન છે. આ દેખાય તમે નક્ષત્ર વન. કહેવાય કે આપણે 27 નક્ષત્ર હોય એ 27 નક્ષત્ર અને 12 રાશિ એ પ્રમાણેના ઝાડ અહીંયા વાવેલા છે કોરે મોરે. હું તમને બતાવું આખા. અને બિલ્લી કેટલા હોય ને? બિલ્લી 1151 બિલ્લીના ઝાડ. અને આ મંદિરની બાજુમાં એ ગાર્ડનમાં જ ખાલી જગ્યા પણ છે, જ્યાં ગામના કોઈ પણ પ્રસંગ હોય તો ગામ લોકો અહીંયા કરી શકે એ રીતની સુવિધા કરેલી છે. અને કહેવાય કે 1151 બિલ્લીના છોડ છે, ઝાડ. આખું બિલ્લી વન કહેવાય. આ બધા બિલ્લી વાયેલા છે. તો ખરેખર મંદિર ખૂબ જ સુંદર અને રળિયામણું છે. એકવાર અવશ્ય આવું. તો કહેવાય કે ગુંછડીના મંત શ્રી બાપજી ત્યાં સેવા આપી રહ્યા છે, પૂજા. નરેશગીરી બાપજી ગોસ્વામી. અને કહેવાય કે અમારા શિક્ષક પણ છે જૂના, અને અહીંયા સેવા આપી રહ્યા છે. ખૂબ જ સુંદર. એકવાર અવશ્ય મુલાકાત લેવી. કહેવાય કે રામેશ્વર ધામ ગુંછડી, જે વિજાપુર વિજાપુર તાલુકો ગુંછડી ગામ, વિસનગર વિજાપુર હાઈવે. વિસનગર વિજાપુર હાઈવે ઉપર આ મંદિર આવેલું છે. સરસ. જો ત્યાં ખરેખર
ખૂબ જ સુંદર મંદિર છે. તો એકવાર અવશ્ય દર્શન કરવા પધારો. હર હર મહાદેવ.